નમસ્કાર મિત્રો આજે આપણે મેટલ સેક્ટરની મુખ્ય કંપની હિન્ડાલ્કોના શેર વિશે વાત કરવાના છે, જે શેરમાં આપણને સોમવારના દિવસે 2% ઘટાડો જોવા મળ્યો. જો કે આ શેરને લઈને ગ્લોબલ બ્રોકરેજ ફર્મ HSBC કંપની પર પોતાનું સકારાત્મક વલણ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે શેર ઉપર બાય રેટિંગ સાથે 1430 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ આપ્યો છે. એટલે કે મિત્રો વાત કરવાની છે આજે આપણે આ વિડીયોમાં હિન્ડાલ્કોના શેર વિશે, જેમાં સોમવારે આપણને આ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો 2% જેટલો. તેમ છતાં પણ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ HSBC આ શેર ઉપર 1430 રૂપિયાના ટાર્ગેટ સાથે બાય રેટિંગ જાળવી રાખી છે. વર્તમાન બજારનો ભાવ 1071 રૂપિયા ને 90 પૈસાના મુકાબલે HSBC નું લક્ષ્ય લગભગ 31% તેજીના સંકેત આપે છે. બ્રોકરેજનું માનવું છે કે ગ્લોબલ એલ્યુમિનિયમ બજારમાં મજબૂત કિંમતોનો માહોલ કંપનીની કમાણી અને નફાને સમર્થન આપી શકે છે. એટલે કે હાલના ભાવથી આ શેર 31%ની તેજી બતાવી શકે છે એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે. HSBC ના અનુસાર લંડન મેટલ એક્સચેન્જ પર એલ્યુમિનિયમની બેન્ચમાર્ક કિંમતોમાં મજબૂત બનેલી છે, જ્યારે ફિઝિકલ એલ્યુમિનિયમ પ્રીમિયમમાં પણ જોરદાર વધારો છે. હાલની ડીલ્સમાં પ્રીમિયમ પર $450 પ્રતિ ટનના સ્તરે પાર કરી ચૂક્યું છે, જે ઇન્ડસ્ટ્રી માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે. બ્રોકરેજે વર્તમાન LME એલ્યુમિનિયમની કિંમતો ડોલર રૂપિયો એક્સચેન્જ રેટ અને સલ્ફ્યુરિક એસિડના ખર્ચને ધ્યાનમાં રાખતા કારોબારી વર્ષ 2028 માટે તેના EBITDA અંદાજના 9%નો વધારો કર્યો છે. આ ધોરણોના આધાર ઉપર HSBC હિન્દાલ્કો માટે પોતાના ફેર વેલ્યુ અંદાજ વધારીને 1740 રૂપિયા પ્રતિ શેર કરી દેવામાં આવ્યો છે. અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે હિન્દાલ્કોની US પેટા કંપની નોવેલિસના ઓસ્વેગો પ્લાન્ટમાં આગ લાગવાથી કામગીરી પ્રભાવિત થઈ હતી, પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે. વધુમાં કંપનીએ એલ્યુમિનિયમના ભાવ માટે અનુકૂળ વાતાવરણનો લાભ મળી શકે છે. તાજેતરની નબળાઈ પછી શેરના પ્રદર્શનમાં સુધારો થવાની સંભાવના છે. HSBC ના પ્રમાણે વર્તમાન સ્પોટ LME કિંમતોના આધાર પર હિન્ડાલ્કોનો શેર 4.6 ગણી એન્ટરપ્રાઇઝ વેલ્યુ ટુ EBITDA ઉપર કારોબાર કરી રહ્યા છે, જે રોકાણકારો માટે આકર્ષક રિસ્ક રિવોર્ડ તક પ્રદાન કરે છે. જોકે સોમવારે શેરમાં નબળાઈ જોવા મળી છે, પરંતુ વર્ષ 2026માં હજુ સુધી હિન્ડાલ્કોના શેર લગભગ 20% રિટર્ન આપી ચૂકે છે, જે કંપની પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે હિન્ડાલ્કોના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ HSBC ખરીદીની સલાહ આપતા 1430 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.